કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। વિસાવદરમાં 5 વાગ્યા સુધીમાં 60% જેટલું મતદાન થયું। કડી બેઠક પર 5 વાગ્યા સુધીમાં 47% જેટલું મતદાન થયું। વિસાવદર બેઠક પર મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। અત્યાર સુધીમાં વધુ મતદાન વિસાવદરમાં થયું છે। કડી બેઠક પર મતદારોમાં મતદાનને લઈને ઓછો ઉત્સાહ જોવા મળ્યો। તો આપણી સાથે કડીથી સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે અને વિસાવદરથી ભાવેશ જોડાયા છે। દીપક, આજે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે, પરંતુ એટલો ઉત્સાહ ન જોવા મળ્યો। અત્યાર સુધીમાં શું પરિસ્થિતિ? બિલકુલ જે પ્રકારે ગુજરાતની 2 વિધાનસભા કે જેમાં પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થયું હતું। કડી વિધાનસભાની વાત કરીએ તો 5 વાગ્યા સુધીનું જે આંકડો અત્યારે સામે આવ્યો છે કે 52% સુધીનું જે સરેરાશ મતદાન છે તે થયું છે। અને જે ગામડાઓ છે કે જે કડી વિધાનસભાની અંદર આવી રહ્યા છે તે કડી વિધાનસભાની અંદરના ગામડાઓમાં અત્યારે મતદાન જે છે તે થયું છે। લગભગ સરેરાશ વાત કરવામાં આવે કડી વિધાનસભાની તો 52% જેટલું જે સરેરાશ મતદાન છે તે થયું છે। અને લોકોમાં બપોર બાદ એ નિરસતા જોવા મળી હતી કે તેઓ મતદાન માટે મતદાન મથક સુધી નહોતા પહોંચ્યા અને ક્યાંક પેટા ચૂંટણી પર જે વાતાવરણ છે તેનો પણ અસર જોવા મળ્યો હતો ને લોકો અત્યાર સુધી જે મતદાન મથક છે ત્યાં નહોતા પહોંચ્યા। મતદારો જે છે તેઓ આપણી સાથે છે, કેટલાક તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે જે મતદાન કર્યું છે તેમના દ્વારા અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? ઠાકોર સરદારજી પહેલાજી, માજી સરપંચ। આપણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। લોકશાહીના પર્વ મતદાન સારું અમે કરી રહ્યા છીએ। હાલ 82% મતદાન થઈ ગયું ગામમાં। જે પ્રકારે આપ ગામડાની વાત કરીશું, આપના ગામની પ્રતિનિધિ કેવો હોવો જોઈએ અને શું અપેક્ષા છે તેની પાસે? વિકાસની રાહે બરાબર ચાલે, અમારા ગામના વિકાસ બરાબર ચાલે એ રાહે અમે લોકો ચાલીએ છીએ હાલ અત્યારે। અત્યારે હાલ જે પ્રકારે અન્ય લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમના ગામમાં કેવો વિકાસ તેઓ ઝંકી રહ્યા છે, કેવો પ્રતિનિધિ ઈચ્છી રહ્યા છો આપ અને શું તેમની પાસેથી અપેક્ષા? સમગ્ર ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીની નેમ છે વિકાસ સિવાયની કોઈ વાત નથી, વાદ નહીં, વિવાદ નહીં ને વિકાસ સિવાયની કોઈ વાત નહીં। આજે સમગ્ર ગુજરાતના મોડલ ઉપર ભારતીય જનતા પાર્ટીએ દેશમાં સુશાસન સંભાળ્યું છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આજે સમગ્ર વિશ્વની અંદર એક વિકસિત રાષ્ટ્રની ઓર આગળ વધી રહ્યું છે। આજે જે પરિસ્થિતિ હતી એમાંથી બહાર આવી છેલ્લા ઘણા વર્ષોથી આપણે કડી વિધાનસભા માટેનું શું કહેશો આપ? કડી વિધાનસભા અમે ઓછામાં ઓછા 50,000 વોટથી જીતીશું, ઓછામાં ઓછા। તો તેમનું કહેવું છે કે કડી વિધાનસભામાં જે પ્રતિનિધિ આવશે જીતશે પરંતુ કામ પણ કરશે। એટલે કે કડી વિધાનસભાની વાત કરી 52% જેટલું સરેરાશ મતદાન, હજુ પણ લગભગ અડધો કલાક જેટલો સમય છે મતદાનને। હજુ પણ લોકો જે બાકી રહી ગયા છે તે પણ મતદાન મથકે પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે અને લગભગ 60% જેટલું મતદાન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે કડી વિધાનસભા પર। જી દીપક, આપ જોડાયેલા રહેજો। વિસાવદરની સ્થિતિ પણ જાણી લઈએ। ભાવેશ, વિસાવદરમાં શું પરિસ્થિતિ છે, કેવું મતદાન રહ્યું? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે વિસાવદર વિધાનસભા ચૂંટણી માટેનું જે આજે મતદાન છે તે યોજાઈ રહ્યું છે। અંતિમ જે કલાકો છે તે બાકી છે। મહિલા મતદારો છે, આપણે તેમને પૂછશું, બેન શું ધ્યાનમાં રાખીને તમે મત આપ્યો છો આ વખતે? તમારા ગામમાં કયા કયા કામો બાકી છે? કામ તો ઘણા બાકી હોય। પ્રાથમિક જરૂરિયાત શું છે તમારી અહીંયા ગામમાં? શું જોઈએ? સારી શિક્ષણ વ્યવસ્થા શું? વ્યવસ્થા તો સમજે એક નિશાળની તો સારી જ છે, એમાં કઈ વાંધો જ નથી। તકલીફ શું પડે છે? તકલીફ કઈ નથી। અમારા ગરીબ માણસને અત્યારે આ જમ્યું થોડી છે એ લઈ લીધું। જે સુવિધા મળવી જોઈએ પાયાની પ્રાથમિક સુવિધાઓ હા, એ નથી મળતી, અમારે તો કઈ મળ્યું જ નથી। તો એ ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કર્યું છે કે જે સુવિધા સારી આપે એમને મત આપશો એવું? અમે તો આ એમને દીધું છે, હવે જોઈ લઈ।
ચોક્કસથી જે પ્રમાણે મહિલા મતદારો છે અંતિમ ક્ષણ છે એટલે કે હવે 1 કલાક જ બાકી છે અને લોકો છે તે મતદાન કરી રહ્યા છે. આપણે ભાઈ છે, શું નામ છે ભાઈ તમારું? સતીશભાઈ, શું તમે ધ્યાનમાં રાખીને આજ મતદાન કર્યું છે? ધ્યાનમાં તો બીજું શું હોય, મળે વોટ ને આવી જાય સારા પાત્ર, સારા ઉમેદવાર આવી જાય, સારું પડે. ચોક્કસથી જે પ્રમાણે વત્સલ હાલ હવે 5 વાગ્યાની આસપાસ અંદાજિત 60% જેટલું મતદાન છે તે પહોંચ્યું છે અને 1 કલાક સુધી મતદાન છે તે ચાલશે. 6 વાગ્યાની આસપાસ આજે મતપેટી છે તેને સીલ કરવામાં આવશે, પરંતુ આજે વિસાવદરમાં શાંતિપૂર્ણ મતદાન છે તે હાલ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ ભાવેશ. દીપક, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જૂનાગઢના વિસાવદરની પેટા ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થયું. રાજપરા ગામે ગઢવી ચારણ સમાજ પહોંચ્યો મતદાન કરવા માટે. નેહડાના મતદારો દુહા છંદ ગાતા મતદાન કરવા માટે પહોંચ્યા. દુહા છંદ ગાઈને આગવી શૈલીમાં લોકોએ મતદાન કર્યું હતું. અમારા ગામનો ક્યાંક ને ક્યાંક યોગદાન સિંહ ફાળો પાછળ ન રહી જાય એના માટે આજે અમારે વાવણી થઈ ગઈ હોવા છતાં ખેડૂતોએ આજનો દિવસ બંધ રાખી અને વધારે વોટિંગ થાય અને આપણા નેતા સારા એવા છૂટી અને આપણે વિધાનસભાની અંદર મોકલીએ, જેથી કરી આપણો અવાજ ઉઠાવે અને આપણા ગામડાઓનો, આપણા લોકોનો સર્વાંગી વિકાસ થાય. એના માટે અમે આજે લોકોએ સર્વજ્ઞાતિ સમુદાયે અમે સાથે મળીને એક દિવસ બંધ રાખીને મત અધિકારનો ઉપયોગ કરીને વધારે વોટિંગ થાય એવી અમે સર્વ ગામે એક સાથે સંકલન કરી અને આજે આ ગામની અંદર વોટિંગ 70% થશે એવો અમને પૂરો વિશ્વાસ છે. આજની ચૂંટણી એવી ગઈ કે ભાઈ દિવાળીનો પડવો ગયો હોય એવી ચૂંટણી ગઈ. બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો ભાઈ. તમે શું જોઈને મતદાન કર્યું? કેવા કામો લઈને? બસ કામો બહુ સારા છે.